વોર્ડ નંબર 8 માં કોંગ્રેસ દ્વારા જનસંપર્કનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ચૂંટણી પ્રચાર જોરોશોરોથી કરવામાં આવી રહ્યો છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે। શું આ વખતે વોર્ડ નંબર 8 ના લોકો પરિવર્તનના મૂડમાં છે? આ સવાલ અને તેનો જવાબ હવે આવનાર મતદાનના રિઝલ્ટ પછી સામે આવશે, પરંતુ અત્યારની વાત કરીએ તો અત્યારે કોંગ્રેસ જોરોશોરોથી પ્રચારમાં લાગી ગયું છે અને વોર્ડ 8માં તો મજબૂતાઈપૂર્વક જનસંપર્ક પણ ચાલી રહ્યો છે। વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર સ્વેજલ વ્યાસની આગેવાની હેઠળ જ અન્ય જે કોંગ્રેસના ઉમેદવારો છે તે લોકોની વચ્ચે જઈ રહ્યા છે। અલગ અલગ વિસ્તાર વોર્ડ નંબર 8ના કે જ્યાં જનસંપર્ક થઈ રહ્યું છે, અહીં વાત કરીશું કોંગ્રેસ પક્ષની જનસંપર્ક મિટિંગનું કે જે પંચવટી 2, કરોડિયા, ઉંડેરા 2, ગોરવા ગામ, ગોરવા ITI અને મધુનગર વિસ્તારમાં યોજાઈ હતી। આ મિટિંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને તેમણે કોંગ્રેસને સમર્થન આપ્યું છે। અહીં વિશેષ કોંગ્રેસના ચારેય ઉમેદવાર તો ઉપસ્થિત રહે જ છે, પરંતુ સામાજિક નેતા લખન દરબાર અને આણંદથી અલ્પેશ પુરોહિત પણ આવ્યા હતા અને જેઓએ પણ લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરી અને કોંગ્રેસના ઉમેદવારોને મત આપી જીતાડવા માટે આહવાન કર્યું હતું। હવે આવનાર સમય બતાવશે કે વોર્ડ નંબર 8માં પરિવર્તન આવશે કે પછી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની જીત થશે। આમાંથી તમને એક પણ ફેસિલિટી મળતી હોય તો તમે મને કહો। જે સ્થાનિક કોર્પોરેટરો છે 5 વર્ષ થયા તે બે જીતે, એક પણ અહીંયા મોહ બતાવવા આવ્યો તો તમે મને કહો। ઇલેક્શન આવી ગયા છે, બધા નેતાઓ વોટ માંગવા માટે જે રીતે શિક્ષિત, સૌથી એજ્યુકેટેડ એ મને કોંગ્રેસ પક્ષે જવાબદારી વોર્ડ 8 નંબર માટે આપી છે। એટલે આપ સૌને હું બાંહેધરી આપું છું। તઈ મોટા મોટા સાહેબો બે નક્કી કરે કે આ સોસાયટીમાં રોડ બનાવો કે નહીં, આ સોસાયટીમાં ગટરો નાખવી કે નહીં, અહીં પાણીની સુવિધા આપવી કે નહીં, એ મોટા સાહેબો તઈ નક્કી કરે છે। પરંતુ એ લોકો પાણીની કોઈ નહીં કરતું, આ વિસ્તારમાં કોઈ નહીં કરતું એવું કામ કરે છે। મારી માતા બહેનોને આશીર્વાદ યાત્રા કરાવે। તમે બધા ગયા ને આશીર્વાદ યાત્રા કોણ કરે? તમારે જો મત લીધા છો અમને નહીં લીધા ને, કોણ લઈ ગયું? ફરી આપણા મત સોનાર જ કહેવાય ને, તો આપણે બધું મળવું જોઈએ ના મળવું જોઈએ? અને અહીં તો લગભગ બધા ગામડા આ ફેરવેલ નહીં પડે, દર વખત આનું આ આ વખત તો મુહૂર્તથી આવે, પગે લાગે। તમારી આજુબાજુના તમારા ઘરના એક વોટ આપજો, સ્વાગતથી કહું છું। તમારો રોડ પાણીના રસ્તા માટે જો ખુલ્લી છાતી ના લગે તો તમારું ચંપલ અમારા દ્વારા યાદ રાખજો। સુધી તમારા રોડ ગટર પાણીથી લગાય, તમારી લાઈટથી લગાય, તમારા શિક્ષણથી લગાય, તમારા આરોગ્યથી લગાય અને તમારા જીવનમાં જે લૂંટારો કાળ ફેરવે છે એને અજવાળું કરવા માટે અમે આવા જનનાયકો તમારી વચ્ચે મૂકવાના છીએ। પણ તમારે વચન આપવાનું છે। ખાડો હોય અને લાઈન ના હોય પાણી જાય, થાંભલો હોય લાઈન ના હોય અજવાળું થાય। આ રોડ તો તમે જો છો ને, રોડા નાખ્યા ડામર ના હોય તો રોડ રહે ના થાય ને? તો સેજલભાઈની જોડે એ નારું એ લાઈટ માટે ડરતા નથી, દબાતા નથી, કોઈનાથી ગભરાતા નથી। તો બે હાથ ઊંચા કરી મહાદેવને સાક્ષી રાખી, બે હાથ ઊંચા કરીને સોગંદથી મને એક ભરોસો આપવાનો છે। બે હાથ ઊંચા કરી અને મહાદેવની સોગંદથી ભરોસો આપો। શું તમારો વોટ આ વખતે સેજલભાઈની પેનલને મળશે? મહાદેવની સોગંદ કહીને કહો છો મળશે ને? આખી પેનલને પંજો દબાવજો, આમને જીતાડજો અને તમારી તકલીફો દૂર કરવાની જે કસમ છે ને એ સેજલભાઈ બે હાથ ઊંચા કરીને આપે છે। એ મહાદેવની સાક્ષી સોગંદ કરીને તમને કહે છે તમે એક વોટ આપીને અમને જીતાડજો। અડધી રાતે જો તમારા કામમાં આપ મારો ટાઈગર આવીને ના ઉભો રહે તો તમારું ચંપલ અને મારું લખનભાઈનું મોઢું તૈયાર હશે। માં જે કોઈ લોકોએ સુંદર આયોજન કર્યું, વડીલો અહીંયા ઉપસ્થિત છે, માતા ઉપસ્થિત છે, બહેનો ઉપસ્થિત છે, પાછળ ભાઈઓ ઉપસ્થિત છે, યુવાઓ ઉપસ્થિત છે, બાળકો ઉપસ્થિત છે, વિસ્તારના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। તમે લોકોએ ઇલેક્શનની તૈયારીના ભાગરૂપે 26 તારીખે કોંગ્રેસ પક્ષના 4 ઉમેદવાર, અમારા 4 ઉમેદવારને વોટ આપવાના છે, જંગી બહુમતીથી જીતાડવાના છે।
વિસ્તારના જે તમે વેરા ભરો છો, જે ટેક્સ ભરો છો, એનું જે વળતર હોય, રોડ, રસ્તા, ગટર, પાણી, ડ્રેનેજ, એ ફેસિલિટી તમારા સુધી ના પહોંચે. આખા વડોદરામાં ફક્ત આ એક વિસ્તાર એવો છે. ઉડી જાય. ચોમાસાની તકલીફ કહેવા જઈએ તો એટલી બધી છે. વેરાનું વળતર માંગ્યું હોત તો આજે આવા રોડ તમને ના મળ્યા હોત. ભાજપ પણ અહીંયા પ્રચાર કરવા નહીં આવે. એક જગ્યા પર અમે ઝંડો પણ લગાવ્યો નથી, તેમ છતાં હાર પાડી ગયા છે. ધારાસભ્ય બીજા વોર્ડમાં જતો જ નથી. આજુ કઈને આ વોર્ડમાં પડે છે કે સુજલને હરાવો, સુજલને હરાવો. સાંસદ આવી ગયા છે ગોરા ગામમાં રટાર મારે. સાંસદને પબ્લિકે પગાર તો નીકળો. સભ્ય પાસે ગયા અને કીધું કે અમારી આ તકલીફ છે. એ ઊંચી કેવરની ટંગડી, એ 30 માળખાન અમારા સોસાયટીના પ્રકાશભાઈને એવું કહેતો હોય કે તમારા વોટ નથી જોઈતા, ત્યારે એમના મતે આખા વડોદરા શહેર માટે એક નાગરિક માટે લડવા આવ્યો છું કે અહીંયા લડીશ અને બતાવીશ એમને કે કેમના વોટ લેવાય છે, કેમના લોકોની સમસ્યા છે. વોટ માંગે છે, આપીએ છે. જીતો છો તો તમારું કર્તવ્ય છે. નોકર છો તમે અમારા, કામ કરવાના. કોઈ ભીખ નથી માંગતા આપણે. વેરા ટેક્સ ને ગટરના પૈસા ઉઘરાવે છે, લાખો કરોડો અબજો રૂપિયા ઉઘરાવે છે, અને એ પૈસાથી આપણની ફેસિલિટી જે મળવી જોઈએ એ આપણે માંગીએ છીએ. ત્યારે જ્યારે શહેરના કોઈ વડીલ જો માંગતા હોય એમની પાસે સુવિધા ને ફેસિલિટી, અને આ 30 માર્કાને એવું કે નથી જોઈતા તમારો વોટ, તો એનો જવાબ આવનાર 26 તારીખે મારા તમામ આશીર્વાદના એક ઘરમાંથી નીકળ